હેલો ગાઈઝ, આજે છે 5 સપ્ટેમ્બર 2024. લેટ્સ સ્ટાર્ટ. આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવર જોઈએ તો સૌપ્રથમ છે ઈ શ્રમ પોર્ટલ. તો 3 વર્ષની અંદર 30 કરોડ જેટલા લોકોએ આની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ છે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ, તો એમને એક નવો ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે. ત્યારબાદ છે બાય ઇન્ડિયા કેટેગરી, તો એમને એરો એન્જિન જે છે લેવાનું છે HL પાસેથી, અને આ એન્જિન જે છે SU30 MK1 માટેનું છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સમીક્ષા એટલે કે રિવ્યુ પિટિશન. તો સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા નીટને રદ કરવા માટે ફરીથી રિવ્યુ પિટિશન નાખવામાં આવી છે. એગ્રીસ્યોર, તો કૃષિ મંત્રાલય દ્વારા એક નવું ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ છે રોડ સલામતી માટે WHO દ્વારા એક બહાર પાડવામાં આવેલો છે અહેવાલ. ત્યારબાદ છે ડ્રોન બોમ્બ હુમલા, તો મણિપુરમાં જે કમ્યુનિટી જોવા મળે છે એમના વચ્ચે ફરીથી જે ડિસ્પ્યુટ ચાલુ રહ્યો છે તો એને કારણે ન્યૂઝમાં છે. ત્યારબાદ છે રેમન મેક્સેસે પુરસ્કાર, તો જાપાનના એક વ્યક્તિને આ પુરસ્કાર મળ્યો છે. ઓકે, ત્યારબાદ છે કૃષ્ણા નદી, તો એ વધારે પાણીને કારણે ન્યૂઝમાં છે. ગ્રે વુલ્ફ, તો યુપીના જે વિસ્તાર છે ત્યાં 35 જેટલા ગામોને હાઈ એલર્ટ પર રાખ્યા છે વુલ્ફના હુમલાને કારણે. ત્યારબાદ છે પીલીભીતી ટાઈગર રિઝર્વ, તો આજે પીલીભીતી ટાઈગર રિઝર્વ વિશે પણ જોઈશું. અને જે ચિત્તલ છે એમના પર હુમલો શિકાર જોવા મળ્યો છે, બે ચિત્તલનો, તો એના કારણે ન્યૂઝમાં છે. ત્યારબાદ છે બ્રુનેઈ, તો જે આપણા નરેન્દ્ર મોદી છે એમના દ્વારા આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો તેના વિશે વાત કરશું. અને આજનો લેક્ચર એ છે કન્ક્લુડ કરશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર જે છે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય. ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ, તો IEPFA એ દાવેદારોના પ્રશ્નને વધુ સારી રીતે સેવા આપવા માટે નવો 5 અંકનો ટોલ ફ્રી નંબર જે છે બહાર પાડવામાં આવે છે. ઓકે, તો પહેલા તો ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડ શું છે, તો આપણે થોડા દિવસ પહેલા ન્યૂઝમાં જોયેલું કે આપણી બેંકો છે એની અંદર કેટલા કરોડ સુધીના જે આપણે થાપણો પડી રહી છે, તો એ થાપણો પર કોઈ પણ વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ વ્યક્તિ જો મૃત્યુ થઈ ગયું હોય તો એમના જે પરિવાર દ્વારા પણ ક્લેમ નથી કરવામાં આવતા. ઓકે, તો એના સોલ્યુશન માટે મતલબ અમુક જે આપણે સ્કીમ ચાલુ કરી છે, ઓકે, સરકાર દ્વારા. હવે એ વસ્તુ તો સાઈડમાં છે, બરાબર છે, પણ અમુક જે ટાઈમ પછી જો આ જે ફંડનું મતલબ કોઈના દ્વારા પણ મતલબ એક્સેસ ના કરવામાં આવે, ઓકે, મતલબ થાપણો જે બેંકોમાં પડી રહી છે અથવા તો શેર માર્કેટમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે અને એના પર જે ડિવિડન્ડ જે મળી રહ્યું છે એ કોઈના દ્વારા ક્લેમ નથી કરવામાં આવતું, ઓકે, કોઈના દ્વારા લેવામાં નથી આવતું. ઓકે, તો એ જે ફંડ જે છે, એ જે પૈસા છે, એ જે થાપણો છે, તો એ જે છે આ ફંડની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. અને આ ફંડ જે શું છે, તો કે ઇન્વેસ્ટર જે મતલબ જે શેર માર્કેટમાં જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ લોકોના એજ્યુકેશન માટે આ જે ફંડ છે, એટલે કે આની અંદર જે પૈસા આવશે તે ઇન્વેસ્ટરના એજ્યુકેશન માટે ખર્ચ થશે. ઓકે, તો આ થઈ ગયો આ ઇન્વેસ્ટર એજ્યુકેશન ફંડ. ઓકે, હવે આગળ આ ફંડ વિશે વાત કરીએ. તો આ જે છે કંપનીઝ એક્ટ 1956 ની કલમ 205C છે એની હેઠળ સ્થાપિત છે. આ જે કંપનીઝ અધિનિયમમાં 1999માં સુધારો કરવામાં આવેલો. ઓકે, ભંડોળના સ્ત્રોતોની વાત કરીએ તો જે અવેતન અને દાવો ન કરેલી રકમ, એટલે કે 7 વર્ષ સુધી જો કોઈ પણ વ્યક્તિ જે છે આ જે કોઈના એના અવેતન અથવા તો દાવો ન કર્યો હોય આ ફંડ પર, ઓકે, તો આ ફંડની અંદર ફંડ એટલે કે આ જે કંપનીમાં જમા કરેલી થાપણો, બેંકોની અંદર જમા કરેલી થાપણો અને શેર માર્કેટમાં જમા કરેલા અથવા પૈસા ઇન્વેસ્ટ કરેલા પૈસા, ઓકે, તો એના પર જો 7 વર્ષ સુધી કોઈ ક્લેમ નહીં કરે તો આ ફંડની અંદર જમા કરી દેવામાં આવશે. ઓકે, કંપનીઓના અવેતિત ડિવિડન્ડ જે છે આ ખાતાઓની રકમ છે. ઓકે, પછી જે સિક્યોરિટીઝમાં કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને એનું જે રિફંડ મળ્યું હોય તો એની ચૂકવણી માટેના જે પૈસા છે, ઓકે, તો એ જે છે એ પણ નાણાં જે છે આને ફંડની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઓકે, કંપની સાથે પાકતી જે થાપણો છે, ઓકે, કંપની સાથે પરિપક્વ ડિબેન્ચર્સ છે, તો આ બધું જે છે આ ફંડની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે જો કોઈના દ્વારા ક્લેમ નહીં કરવામાં આવે તો. ઓકે, હવે અનુદાન અને દાન વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, કંપનીઓ અથવા તો અન્ય જે સંસ્થાઓ છે એના દ્વારા આપવામાં આવે છે. ઓકે, દાન અને અનુદાન આમાં ફંડમાં પણ, ઓકે, જે પ્રોટેક્શન અને ઇન્વેસ્ટર માટે, ઓકે, ઇન્વેસ્ટરના શિક્ષણ અને પ્રોટેક્શન માટે. ઓકે, વ્યાજ અને અથવા તો આવક છે તો ફંડમાંથી કરેલા રોકાણમાંથી પણ પ્રાપ્ત થાય છે. ઓકે, પછી મેનેજમેન્ટની વાત કરીએ તો ઓથોરિટી જે ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડ ઓથોરિટી છે, ઓકે, એના દ્વારા આ સંચાલિત કરવામાં આવે છે. ઓકે, હવે આની સ્થાપના જે કંપનીઝ એક્ટ 2013 ની હેઠળ 2016માં કરવામાં આવી હતી. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, અને જે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય છે એના દ્વારા અહીં જે છે એક નોડલ એજન્સી છે આની. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કોના દ્વારા છે, નોડલ એજન્સી તરીકે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય છે, નથી આપણું ફાઇનાન્સ મિનિસ્ટ્રી નથી, ખાસ ધ્યાન રાખવું. ઓકે, તો આજનો સૌ પ્રથમ ટોપિક છે ઈ શ્રમ પોર્ટલ. તો ઈ શ્રમે માત્ર 3 વર્ષના ગાળામાં 30 કરોડથી વધુ નોંધણીઓ હાંસલ કરી છે. તો હવે ઈ શ્રમ પોર્ટલ વિશે જોઈએ તો આની શરૂઆત જે છે 2021માં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. તો આ યાદ રાખવું કે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આ પોર્ટલ ચાલુ છે. ઓકે, હેતુ જોઈએ તો અસંગઠિત જે કામદારો જોવા મળે છે, એટલે કે જે ફેરિયાવાળા છે અથવા તો જે લારી લઈને ફરતા હોય છે જેમનું કોઈ સંગઠન નથી, ઓકે, તેમનો વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝનું નિર્માણ કરવાનું છે. સ્થળાંતરોના કામદારો છે, બાંધકામ જે કામદારો છે, ગીગ વર્કર જેના મતલબ પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મના કામદારો છે, તે બધાને આપણે એક જગ્યાએ ભેગા કરવાનું છે. અને આ જે છે આપણે અસંગઠિત જે કામદારો છે, ઓકે, તો એના માટે આ પોર્ટલ છે. ઓકે, વન સ્ટોપ સોલ્યુશન છે, ઓકે, દેશના અસંગઠિત કામદારો માટેનું. ઓકે, નોંધણી અને ચકાસણીમાં જોઈએ તો આ જે છે આધારના મતલબ આધાર દ્વારા ચકાસીને પછી એની નોંધણી કરવામાં આવે છે.
આની અંદર ઓકે પછી જે સ્વ ઘોષણાને આધારે પોર્ટલ પર નોંધણી કરવામાં આવે છે એટલે કે કોઈની જોડે જબરજસ્તી નહીં કરવામાં આવતી કે ભાઈ તમારે રજીસ્ટ્રેશન જરૂરી છે ઓકે આવરી લેવામાં આવેલા 30 જેટલા વ્યાપક વ્યવસાયના ક્ષેત્રમાં 400 જેટલા વ્યવસાય હેઠળ નોંધણીની મંજૂરી આપે છે આ પોર્ટલ આ અન્ય પોર્ટલ સાથે એકીકરણ કરવાનું છે કે રાષ્ટ્રીય કારકિર્દી સેવા છે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ છે માય સ્કીમ પોર્ટલ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે તો આ બધા યોજનાઓ સાથે ભેગું કરીને પછી આ જે પોર્ટલ છે એ કામ કરે છે હવે ધ્યેય અને લાભો જોઈએ તો આ પોર્ટલનું એકચ્યુઅલીમાં કામ શું છે તો કે સામાજિક સુરક્ષા યોજનાઓની જે એક્સેસ છે એની સુવિધા આપવી એટલે કે અસંગઠિત જે કામદારો જોવા મળે છે એમને જે વિવિધ મંત્રાલયના વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલી જે વિવિધ સામાજિક સુરક્ષાની યોજનાઓ છે તો એની પહોંચવા માટેનું આ એક પોર્ટલ છે ઓકે તો આની અંદર કઈ યોજના છે તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આયુષ્માન ભારત છે તો આવી બધી યોજનાને આની અંદર આવરી લેવામાં આવે છે જે અસંગઠિત કામદારો જોવા મળે છે તેને ઓકે બાય કેટેગરી તો Su-30 Mk1 એરક્રાફ્ટ માટે એરો એન્જિનની પ્રાપ્તિ તો જે કેબિનેટે મંજૂરી આપી છે Su-30 Mk1 એરક્રાફ્ટ માટે 240 એરો એન્જિન AL-31FP છે એની પ્રાપ્તિ માટે અને આ જે સપ્લાયર કોણ હશે આ એન્જિનના તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે આપણે ઘણી વખત ન્યૂઝમાં સાંભળીએ છીએ આમના વિશે ઓકે તો એ જે છે કંપની તો એમના દ્વારા આ જે સપ્લાય કરવામાં આવે છે એન્જિનો અને આ એન્જિનમાં જે 54% થી વધુ જે છે ઇન્ડિયન કોન્ટેન્ટ મતલબ સ્વદેશી સામગ્રી હોવી જોઈએ એટલે ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ હોવું જોઈએ ઓકે જે 54% જેટલું ઓકે હવે આજે ખરીદો ભારત શ્રેણી વિશે જોઈએ તો ખરીદો એટલે કે બાય ઇન્ડિયા જે કેટેગરી છે એ ભારતની સંરક્ષણ પ્રાપ્તિ નીતિ છે એનો જે એક ભાગ છે ઓકે તો પહેલા તો ભારતની સંરક્ષણ પ્રાપ્તિ નીતિ છે એના વિશે જોઈ લઈએ તો આપણને પ્રોપર ખ્યાલ આવે ઓકે હવે ભારતની સંરક્ષણ પ્રાપ્તિ નીતિની વાત કરીએ તો એની વ્યાખ્યા શું છે તો કે આ શ્રેણીમાં જે ભારતીય વિક્રેતાઓ પાસેથી ઉત્પાદનોની પ્રાપ્તિ સમાવેશ થાય છે જેમાં ભારતમાં ઓછામાં ઓછા 50% જેટલું સ્વદેશી સામગ્રીની સાથે કિંમતના ધોરણે ડિઝાઇન વિકાસ અને ઉત્પાદન કરવામાં આવ્યું હોય એટલે કે આપણે જે ભારતમાં જે વિક્રેતાઓ છે એમને જે આપણે ટેકનોલોજી છે હથિયારો છે ઓકે તો એની અંદર આપણે 50% જેટલું સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરેલો હોવો જોઈએ એની ડિઝાઇન વિકાસ કરવા માટે અને ઉત્પાદન કરવા માટે ઓકે તો તેને આપણે ભારતીય કહીશું અને એ જે છે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા અથવા ડિફેન્સ દ્વારા જો ખરીદવામાં આવે તો આપણે એને જે કેટેગરી કીધી છે તેનો ખરીદો ભારતીય એવું કીધું છે ઓકે તો આ થઈ ગઈ આપણી સંરક્ષણ પ્રાપ્તિ નીતિ ઓકે હવે સ્વદેશી એનો હેતુ શું થાય તો કે જે સ્વદેશી ઉત્પાદન પ્રોત્સાહન આપવાનું છે એટલે કે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું છે અને વિદેશી સપ્લાય પર જે નિર્ભરતા છે આપણે જે ખબર છે કે આપણે જે બહારથી આપણે કેટલા બધા હથિયારો મંગાવવામાં આવે છે કે જે આપણે લગભગ આપણે પહેલા નંબર પર આવે છે જ્યારે આપણે હથિયારોની માંગ કરીએ છીએ ત્યારે સાઉદી અરેબિયા પછી સોરી બીજા નંબર પર આવે છે આપણે મને તમને ફરીથી એકવાર ચેક કરીને કહીશ પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે બીજા નંબર પર આવે છે હથિયારોની ખરીદી માટે ઓકે ને આપણે જે ઓલમોસ્ટ લાસ્ટ નંબર પર આવે છે જ્યારે આપણે એક્સપોર્ટ કરવાની વાત આવે છે ઓકે તો આ રીતે આપણું ચાલે છે ચાઇના જે છે એ ત્રીજા નંબર પર આવે છે અને ઇમ્પોર્ટમાં પણ અને એક્સપોર્ટ કરવામાં પણ ઓકે સંરક્ષણ સાધનોનું જે ઉત્પાદન કરવા માટે ભારતની જે ક્ષમતા છે એ વિકસાવવાનું કાર્ય કરે છે આની અંદર ઓકે તો આ સંરક્ષણ નીતિ એ છે કે આપણે ઇન્ડિયામાંથી બનાવેલી વસ્તુને ઇન્ડિયાના લોકો દ્વારા અથવા તો ડિફેન્સ દ્વારા તો ઇન્ડિયાના જે ઉદ્યોગો છે એના દ્વારા બનાવેલી વસ્તુ આપણે ઇન્ડિયાના ડિફેન્સમાં યુઝ કરી શકાય જેથી આપણે બહાર જે આપણે નિર્ભરતા છે એને આપણે ઘટાડી શકીએ તો એના માટે જે છે આ આપણે નીતિ બનાવવામાં આવેલી 2020માં ઓકે હવે હાયરાર્કિકલ ઓર્ડર જોઈએ તો ખરીદો જે શ્રેણી છે ઓકે ખરીદો ભારતીય જે શ્રેણી છે એ મતલબ આ જે શ્રેણી જોવા મળે છે એમાં તો ખરીદો ભારતીય IDDM જે છે એમાં ભારતીયમાં ડિઝાઇન કરેલી વિકાસ કરેલી અને ઉત્પાદિત હોય તેવી વસ્તુનો સમાવેશ થાય છે ઓકે પછી ખરીદો અને બનાવો જે ભારતીય તો ભારતીય વિક્રેતા પાસેથી ખરીદવાનું પ્રારંભિક જે આપણે જે મટીરિયલ છે તે અને ત્યારબાદ જે ભારતના લાયસન્સ ધારકો હોય તેના દ્વારા ઉત્પાદન કરવામાં આવે ઓકે એટલે કે હથિયારનું જે ડિઝાઇન છે અથવા મતલબ જે બીજા બધા કોમ્પોનન્ટ છે એ આપણા ઇન્ડિયામાંથી જ મળ્યા હોય અને જે ઇન્ડિયામાં જ જે કંપની છે તે એનું ફરીથી ઉત્પાદન કરે આ બધા કોમ્પોનન્ટને ભેગા કરીને ઓકે તો તે જે છે એને કહેવાય છે ખરીદો અને બનાવો ભારતીય ઓકે પછી હવે ખરીદો અને બનાવો એટલે કે વિદેશી વિક્રેતાઓ પાસેથી જે મટીરિયલ છે એની પ્રાપ્તિ કરવાની અને પછી ઇન્ડિયામાં જે લાયસન્સ પ્રાપ્ત કરતા જે ઉત્પાદકો છે એમના દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું હથિયારનું ઓકે તો તેને કહેવાય છે ખરીદો અને બનાવો અને લાસ્ટમાં જે ખરીદો એટલે કે જે બહારના મતલબ ઇન્ડિયામાં ના બનાવવું અને નહીં બનાવવું અને નહીં આપણે એ કરવું મતલબ આ મટીરિયલ પણ ઇન્ડિયાનું નહીં ઓકે તો મતલબ વિક્રેતાઓ એટલે કે સીધી રીતે બહારથી જે આપણે ખરીદીએ તો તેને કામ આવશે ખરીદો વૈશ્વિક ઓકે તો આ થઈ ગઈ એની 4 કેટેગરી ઓકે હવે કી પોઈન્ટ્સની વાત કરીએ તો સ્વદેશી સામગ્રી એટલે કે જે નોંધપાત્ર હિસ્સો ભારતમાં બનાવવામાં આવી હોય તેની ખાતરી કરવાની છે ઉત્પાદનમાં ઓકે પછી વિક્રેતા લાયકાત એટલે કે જે લાયસન્સ આપવામાં આવે છે ઓકે વિક્રેતાઓને એના ચોક્કસ માપદંડો પૂર્ણ થતા હોય તે લોકોને જ લાયસન્સ આપવામાં આવશે ઓકે અને ચોક્કસ આપણે ઉદ્દેશ્ય જે છે પારદર્શિકતા અને જે સ્પર્ધાત્મકતા બનાવવા એટલે એક રીતે આપણે વિક્રેતાઓ છે જે ઉત્પાદન કરી રહ્યા છે અને જે ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે એમના વચ્ચે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવું છે એક રીતે કોમ્પિટિશન છે એ જાળવી રાખવાની છે તો એનાથી આપણે ક્વોલિટી વાળા જે હથિયારો છે બનાવી શકીએ ઓકે તો આ થી આપણે ખરીદો ભારત શ્રેણી ઓકે હવે આની અંદર પણ જે સંરક્ષણ સંપાદન પ્રક્રિયા જોવા મળે છે જે 2020 ની છે ઓકે
તો મતલબ આપણે જે અત્યારે વાત કરી તે જ છે. ઓકે, તેમાં ભારતીય વિક્રેતા પાસેથી ઉત્પાદનનું સંપાદન જે છે એ કદાચ સ્વદેશી રીતે વિકસિત ન થયું હોય, ઓકે, તો તેના દ્વારા કરવાનું હોય છે. મતલબ કે સ્વદેશી રીતે થયું પણ હોય અથવા તો ના પણ થયું હોય, કે ને સ્વદેશી સામગ્રીની આવશ્યકતા મૂળ કરારના કિંમતના ખર્ચના આધારે 60% આઈસી એટલે કે ઇન્ડિયન કોમ્પોનન્ટ જે છે 60% જેટલો આવશ્યક છે. ઓકે, ખરીદો ભારત જે છે આપણે શ્રેણી અત્યારે જ જોઈ કે સ્વદેશી ડિઝાઇન ઓછામાં ઓછી 50% જે ઇન્ડિયન કોમ્પોનન્ટ હોવું જોઈએ તો જ વિક્રેતાઓ ભાગ લે છે આમાં. ઓકે, તો બાકી નહીં લે. ઓકે, આ થઈ ગયું ખરીદો ભારત શ્રેણી. ઓકે, હવે ત્યારબાદ આપણે SU-30 MK-1 ફાઇટર જેટ વિશે જોઈએ. તો આ જે છે મલ્ટી રોલ કોમ્બેટ ફાઇટર એરક્રાફ્ટ છે. ઓકે, ભારતીય વાયુસેના જે છે એમને સુકોઈ ડિઝાઇન બ્યુરો અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એના દ્વારા સંયુક્ત રીતે આને વિકસાવવામાં આવેલું છે. અને જે એન્જિન છે એ પણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એના દ્વારા પૂરું પાડવામાં આવશે. ઓકે, SU-30 ફાઇટર એરક્રાફ્ટ પર આધારિત છે આ ડિઝાઇન. ઓકે, થ્રસ્ટ વેક્ટરિંગ કંટ્રોલ અને કેનાર્ડ્સ જે છે એનાથી સજ્જ છે. આપણે જાણવાની જરૂર છે ના. ઓકે, હવે આપણે આના વિશે વાત કરીએ લક્ષણોમાં. તો ચોથી પેઢીનું ફાઇટર જેટ છે. ઓકે, AL-31 FP એરો એન્જિન દ્વારા સંચાલિત છે. ઓકે, ઉચ્ચ તાપમાન ટર્બોજેટ બાયપાસ એન્જિન છે આની અંદર. ઓકે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ એર લોન્ચ વર્ઝન જે છે એની સાથે ફીટ કરવામાં આવે છે. તો આ યાદ રાખી શકો છો કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે આની અંદર યુઝ કરવામાં આવે છે. સુકોઈ 30 છે તેમાં. ઓકે, 2017 થી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું. કે એને DRDO જે છે એના દ્વારા વિકસિત તરંગ રડાર ચેતવણી રિસીવર જે છે એની સાથે ફીટ કરવામાં આવેલું છે. ઓકે, હવે આપણે મોસ્ટલી ખબર છે કે DRDO વાળો કોઈ મતલબ ટેકનોલોજી હશે તો. ઓકે, ફ્લાઇટ રેન્જની વાત કરીએ તો મહત્તમ અનરિફિલિંગ એટલે કે જો આમાં આપણે એક જ વાર આપણે ફ્યુલ ભર્યું હોય અને ત્યાર પછી ફ્લાઇટ લેવામાં આવે તો 3000 કિલોમીટર સુધી એ જે છે એ મહત્તમ આપણે ફ્લાઇટ કરી શકે છે. ઓકે, અને ઇન ફ્લાઇટ રિફ્યુલિંગ જે સિસ્ટમ છે એટલે કે આપણે રિફિલિંગ કરવામાં આવે આની અંદર જો કે ફરીથી તો 2 રિફિલિંગ સાથે એ મહત્તમ 8000 કિલોમીટરની રેન્જ પૂરી કરી શકે છે. ઓકે, ઉત્પાદકતા જોઈએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એના દ્વારા આનું ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, જે આપણે જે SU-30 MK-1 છે તેના દ્વારા તેનું. ઓકે, તો આ થઈ ગયું આપણે જે એરો એન્જિન. ઓકે, નેક્સ્ટ છે રિવ્યુ પિટિશન. તો મેડિકલ વિદ્યાર્થીઓના જૂથે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તેમની રીટ અરજીને રદ કરવાના નિર્ણયને પડકારતી સમીક્ષા અરજી દાખલ કરી હતી, જેમાં નીટ યુજી 2024 ની પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ઓકે, હવે સમીક્ષા અરજીની વાત કરીએ પહેલા આ જે ફંક્સ ઓફિશિયો જે સિદ્ધાંત છે એના વિશે જાણવું જરૂરી બને છે. કેમ કે જ્યારે કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે ત્યારે કાર્યકારી અધિકારોને સિદ્ધાંત લાગુ કરવામાં આવે છે જેનું નામ છે ફંક્સ જે ઓફિશિયો સિદ્ધાંત. ઓકે, આ જે છે એક લેટિન સિદ્ધાંતનો અર્થ થાય છે જેનો એકવાર ચુકાદો જાહેર કરવામાં આવ્યો હોય અથવા તો કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને આદેશ કરવામાં આવ્યો હોય તો તે કેસ જે છે ફરીથી ખોલી શકાતો નથી. ઓકે, તો આ જે છે આ સિદ્ધાંત છે. ઓકે, અને જે આપણી સમીક્ષા અરજી છે આ દાખલ કરવાનો અધિકાર જે છે આ સિદ્ધાંતનો અપવાદ તરીકે આપવામાં આવે છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો જે પહેલા તો રિવ્યુ પિટિશનની વાત કરીએ તો ફરી તપાસ કરવું એવું થાય છે એનો અર્થ. ઓકે, બંધારણની કલમ 137 છે એ જે છે સુપ્રીમ કોર્ટને તેના કોઈ પણ ચુકાદા અથવા તો આદેશોની સમીક્ષા કરવાની એને સત્તા આપે છે. ઓકે, જે આપણે કોર્ટ ઓફ રેકોર્ડ કહે છે તે પણ આની અંદર આવરી જાય છે. ઓકે, આવરી લેવામાં આવે છે. ઓકે, તો આ યાદ રાખવું કે કયો આર્ટિકલ છે તો આર્ટિકલ બંધારણનો કલમ 137 છે તે જે છે સુપ્રીમ કોર્ટને ફરી તેનો ચુકાદાને અથવા તો આદેશો છે એની સમીક્ષા કરવા માટેની મંજૂરી આપે છે. ઓકે, હવે આની અંદર કોર્ટ જે છે એના પેટર્ન ભૂલ સુધારા માટે ચુકાદાની સમીક્ષા કરી શકે છે અને અસંગત આયાતની જે નાની ભૂલો છે એના માટે નહીં કરી શકે. ઓકે, મતલબ એના જોડે કોઈ રિલેશન ના હોય તો નહીં કરી શકે, પણ જો કોઈ મૂળભૂત ભૂલ થઈ હોય તો તેમાં સુધારો કરી શકે છે. ઓકે, બંધારણની કલમ 226 છે એ હાઈકોર્ટને તેના ચુકાદાઓની સમીક્ષા કરવાની સત્તા આપે છે. ઓકે, હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો અલગ અલગ કાયદો છે, ધ્યાન રાખજો. કે કલમ 226 છે હાઈકોર્ટ માટે અને કલમ 137 છે આપણા સુપ્રીમ કોર્ટ માટે. ઓકે, હવે કાયદાના ભંગ અથવા તો બંધારણના ઉલ્લંઘનના કિસ્સામાં જ આ રિવ્યુ પિટિશન એ દાખલ કરી શકાય છે અને ચુકાદાની સમીક્ષા કરી શકાય છે. ઓકે, બાકી મોસ્ટલી હાઈકોર્ટ જે છે એ એમનો ચુકાદો છે મોસ્ટલી આપણે અરજી તરીકે મતલબ અપીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં જતા હોય છે. ઓકે, હવે ગ્રાઉન્ડ ફોર રિવ્યુ પિટિશનની વાત કરીએ કે 2013 સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો તો નવી અને મહત્તમ બાબત કોઈ હોય અને પુરાવાની શોધ થઈ હોય જે અરજદારને જાણવા ન હતી પહેલા, તો એવું કંઈ હોય તો તેના દ્વારા રજૂ ન કરવામાં આવી હોય તો ત્યારે આ જે છે એ રિવ્યુ પિટિશન નાખવામાં આવે છે. એટલે કે રિવ્યુ પિટિશન ધ્યાનમાં લેશે કોર્ટ અને ફરી એ ભૂલ તો નહીં પણ એ જે અસંગતતા હતી તો એ જે છે એ ચેન્જીસ કરશે એના આદેશમાં. ઓકે, પછી રેકોર્ડના ચહેરા પર જે સ્પષ્ટ ભૂલ હોય એટલે કે કોઈ સ્પષ્ટ ભૂલ હોય, ઓકે, જે પાછળથી સુપ્રીમ કોર્ટને ખબર પડી હોય તો એ સુધારા માટે આ જે સુપ્રીમ કોર્ટ જે છે એ ફરી તપાસ કરી શકે છે કોઈની. ઓકે, અને કોઈ પણ અન્ય પર્યાપ્ત કારણ હોય અથવા જે ઉપરના બે આધાર હતા તેના કોઈ સમાન, ઓકે, તો ત્યારે પણ આ જે રિવ્યુ પિટિશન જે છે એના માટે અરજી કરી શકાય છે અને એ જે છે સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવે છે. ઓકે, હવે પ્રક્રિયા જોઈએ તો કોણ ફાઇલ કરી શકે છે તો ચુકાદાથી નારાજ થયેલો કોઈ પણ વ્યક્તિ છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ જે છે આના જે ચુકાદા વિરુદ્ધ આપણે આ દાખલ કરી શકે છે ને માત્ર કેસના પક્ષકારો જ નહીં. ઓકે, પછી ચુકાદાનો સમયગાળો કેટલો છે તો કે 30 દિવસની અંદર ફાઇલ કરવાની આવશ્યકતા છે. ઓકે, 1996 સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ 30 દિવસની અંદર જ્યારે ચુકાદો આપ્યો હોય તો 30 દિવસની અંદર આ જે છે ફરીથી એને રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવે છે.
જજમેન્ટ વર્સિસ ઓર્ડર વિશે વાત કરીએ તો જજમેન્ટ જે છે એ કેસના અંતિમ નિર્ણય માટે આપવામાં આવે છે અને ઓર્ડર જે છે એ અંતિમ ચુકાદાના આધીન વચગાળાનો જે ચુકાદો હોય છે તેને કહેવામાં આવે છે. ઓકે, તો આ ફરક છે ઓર્ડર અને જજમેન્ટમાં. ઓકે, પિટિશનની આવશ્યકતાઓમાં જોઈએ તો સમીક્ષા માટે કારણોની સ્પષ્ટ રૂપરેખા હોવી જોઈએ અને કાનૂનોની દલીલ અને સહાયક દાખલાઓ છે એ સામેલ હોવા જોઈએ. ઓકે, ત્યારબાદ જ આ જે છે એ પિટિશન ધ્યાનમાં લેશે. ઓકે, વિચારણા જોઈએ તો સામાન્ય રીતે વકીલોની મૌખિક દલીલો વિના ન્યાયાધીશો દ્વારા તેમના ચેમ્બરમાં સંચાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને અસાધારણ કેસોમાં મૌખિક સુનાવણી પરવાનગી પણ આપવામાં આવે છે. ઓકે, હવે ન્યાયાધીશો છે એ પોતાના ચેમ્બરમાં પણ આ જે સમીક્ષા છે એ કરી શકે છે સંચાર દ્વારા. ઓકે, અથવા તો જો કોઈ સ્પેસિફિક જો કેસ હોય તો મૌખિક સુનાવણી દ્વારા પણ કરી શકે છે. ઓકે, પરિભ્રમણમાં જોઈએ તો ચુકાદો સાંભળનાર એ જ બેન્ચના સર્ક્યુલેટ કરવામાં આવવો જોઈએ. ઓકે, મતલબ જેના દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હોય, સુપ્રીમ કોર્ટના જે જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હોય તે જજ દ્વારા મતલબ ફરીથી સાંભળવામાં આવવો જોઈએ ચુકાદો. પણ એવું ના થાય તો ન્યાયાધીશ અથવા તો બીજા કોઈ બેન્ચ મતલબ એ જો ઉપલબ્ધ ના હોય તો બીજું કોઈ અન્ય જે સક્ષમ અદાલત હોય તે જે છે અરજી સંભાળી શકે છે, એપ્લિકેશન સંભાળી શકે છે રિવ્યુ પિટિશનની. ઓકે, મૂલ્યાંકન જોઈએ તો સુપ્રીમ કોર્ટના મૂલ્યાંકન કરશે કે શું અરજી સમીક્ષા છે એ માટે લાયક છે અને જો લાયક નહીં હોય તો અરજી છે એ નકારી પણ શકે છે સુપ્રીમ કોર્ટ. ઓકે, બરતરફી પછી રાહત એટલે કે જો બરતરફ કરવામાં આવે તો પીડિત વ્યક્તિ જે છે એ ક્યુરેટિવ પિટિશન જે છે ફાઇલ કરી શકે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું રિવ્યુ પિટિશન. ઓકે, હવે નેક્સ્ટ છે એગ્રીશ્યોર. તો તાજેતરમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને જે ગ્રામીણ વિકાસ મંત્રી છે એમને નવી દિલ્હીમાં એગ્રીશ્યોર એનું ફૂલ ફોર્મ છે એગ્રી ફંડ ફોર સ્ટાર્ટઅપ એન્ડ રૂરલ એન્ટરપ્રાઇઝીસ. ઓકે, તો નામ ધ્યાન રાખજો કે સ્ટાર્ટઅપ્સ અને રૂરલ એન્ટરપ્રાઇઝીસ. ઓકે, કંપની માટેની વાત છે તો એના માટે યોજના શરૂ કરી છે. પણ આ જે છે આ જે સ્ટાર્ટઅપ અને જે રૂરલ એન્ટરપ્રાઇઝીસ હશે તે ખેડૂતો માટે હશે. ઓકે, તો ખેડૂતો માટેનો એક રીતે કહી શકાય. ઓકે, હવે એગ્રીશ્યોર ફંડ વિશે વાત કરીએ તો સ્ટાર્ટઅપ અને ગ્રામીણ સાહસો માટે એગ્રી ફંડ છે. ઓકે, તાજેતરમાં કૃષિ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાના હેતુથી એક નવો ભંડોળ બનાવવામાં આવ્યો છે. આપણે 2 દિવસ પહેલા જ આપણે ફરીથી એક ભંડોળની વાત કરી આ ફરીથી એકવાર ન્યૂઝમાં છે. ઓકે, ફોકસ એરિયા વિશે વાત કરીએ તો ટેકનોલોજી સંચાલિત ઉચ્ચ જોખમ ઉચ્ચ અસરવાળા સાહસો. ઓકે, તો આ બધાની અંદર આ સમાવેશ કરવામાં આવશે જે એની અંદર આપણે સ્ટાર્ટઅપ છે અને ગ્રામીણ સાહસો છે તેની અંદર મતલબ રાખવામાં આવશે. ઓકે, હવે કૃષિ અને ગ્રામીણ સ્ટાર્ટઅપ જે ઇકોસિસ્ટમમાં વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રચાયેલી છે. ઓકે, ભંડોળ જોઈએ તો 750 કરોડ જેટલો આપવામાં આવશે જેની અંદર સેબી રજિસ્ટર્ડ કેટેગરી 1 હશે અને વૈકલ્પિક રોકાણ ફંડ છે તો એ પણ આપવામાં આવશે. યોગદાન જોઈએ તો 250 કરોડ છે ભારત સરકાર દ્વારા, નાબાર્ડ દ્વારા 250 કરોડ છે અને બેંક, વીમા કંપની અને ખાનગી રોકાણ દ્વારા 250 કરોડ છે. તો આટલું જે છે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે ટોટલ. ઓકે, અલગ અલગ લોકો દ્વારા. હવે આ ભંડોળની વાત કરીએ તો મુખ્ય ફોકસ તેના પર છે તો કે કૃષિમાં નવીન ટેકનોલોજી આધારિત પહેલને પ્રોત્સાહન આપવું, જેમ કે આપણે ફૂડ કોલ્ડ સ્ટોરેજ થઈ ગયા. ઓકે, ટ્રાન્સપોર્ટેશન માટેના વસ્તુઓ થઈ ગઈ તે જ છે સેમ વસ્તુ છે. ઓકે, ખેતના જે ઉત્પાદન મૂલ્યની શૃંખલામાં વધારી કરવી. ઓકે, નવી ગ્રામીણ ઇકોસિસ્ટમ લિંકેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ફૂડ કોલ્ડ સ્ટોરેજ થઈ ગયું, આપણે ટ્રાન્સપોર્ટેશન માટેની વસ્તુ થઈ ગઈ. ઓકે, પછી આપણે કોઈ સ્ટોરેજ માટેનો કોઈ ગોડાઉન બનાવી દઈએ તો એવું બધું બનાવી શકાય છે. ઓકે, રોજગારી પેદા કરવી, સહાયક ખેડૂત ઉત્પાદન જે સંગઠનો જે છે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન છે તેમને સહાય કરવી. તો આ બધા જે છે ફોકસ વિસ્તારોમાં આવે છે. ઓકે, સાહસિકતા અને વિકાસ જોઈએ તો આઈટી આધારિત ઉકેલો દ્વારા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન કરવું. ઓકે, એટલે ગામડાના લોકોને પણ પ્રોત્સાહન આપી શકાય છે એક રીતે. ઓકે, ખેડૂતો માટે મશીનરી ભાડાની સેવાઓ પૂરી પાડે, જેમ કે ટ્રેક્ટર છે તો બધા લોકો દ્વારા અફોર્ડ નહીં કરી શકાતો. ઓકે, તો આ જે છે કોઈ કંપની બનાવી દેવામાં આવે જે ટ્રેક્ટર જે છે એ ફક્ત ભાડા પર આપશે જેથી એ જે ખેડૂતો છે પોતાનું કામ કરી શકે છે ઓછા ભાવે. ઓકે, કૃષિ ક્ષેત્રમાં ટકાઉ વૃદ્ધિ અને વિકાસને આગળ વધારવાનો હેતુ છે. ઓકે, ફંડ મેનેજમેન્ટ જોઈએ તો નાબ વેન્ચર્સ જે છે જે નાબાર્ડની સંપૂર્ણ માલિકી પેટા કંપની છે ફંડ મેનેજર તરીકે કાર્ય કરશે. ઓકે, તો આ થઈ ગયું આપણું એગ્રી ફંડ. ઓકે, એગ્રીશ્યોર. ઓકે, હવે નેક્સ્ટ છે રોડ સલામતી પર દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રાદેશિક સ્થિતિ અહેવાલ. ઓકે, તો WHO દ્વારા આ જે અહેવાલ છે બહાર પાડવામાં આવ્યો છે તેનું નામ છે રોડ સલામતી દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક સ્થિતિ અહેવાલ. ઓકે, હવે આપણા મુખ્ય તારણોમાં જોઈએ તો વૈશ્વિક માર્ગ ટ્રાફિક મૃત્યુ એટલે કે અંદાજે 3,30,222 મૃત્યુ સાથે દક્ષિણ પૂર્વ એશિયા જે છે 28% હિસ્સો ધરાવે છે આખા દુનિયાનો. ઓકે, ભારત સંબંધિત તારણોમાં જોઈએ તો રોડ ટ્રાફિક મૃત્યુ 2021ના આપણે અંદાજો જોઈએ તો એમાં જે 2,16,618 જેટલા આમાં છે 2% જેટલો ફેરફાર થઈ શકે છે અત્યાર સુધી. તો આટલા લોકો જે છે દર વર્ષે મૃત્યુ પામે છે. ઓકે, મતલબ સોરી આટલા અત્યાર સુધીમાં ટોટલ મૃત્યુ પામે છે. ઓકે, હવે અહેવાલ જોઈએ તો અહેવાલમાં આપણે 1,53,972 જેટલા છે. ઓકે, હવે ટુ થ્રી વ્હીલરના મૃત્યુ જોઈએ તો ડ્રાઈવર્સ અને રાઇડર્સ એ વધુ 45.1% જેટલા મૃત્યુ પામે છે. ઓકે, 1 લાખ વસ્તી દીઠ રોડ ટ્રાફિક મૃત્યુ જોઈએ તો ભારત માટે 15.4% જેટલું આપણે રેશિયો આવે છે જે વૈશ્વિક દરના 15 કરતા વધુ છે. ઓકે, એટલે કે વિશ્વમાં જ્યારે 15 લોકો મરે છે આપણે વિશ્વમાં જ્યારે 0.4 જેટલા લોકો મરે છે ત્યારે આપણે ઇન્ડિયામાં જે છે એ 15 જેટલા વધારે મરે છે. તો તમે સમજી શકો છો કે આપણા ઇન્ડિયામાં જે મૃત્યુ દર કેટલો વધારે ઊંચો છે, કેમ કે આખા વર્લ્ડમાં 0.4% જેટલો એવરેજ આવે છે અને આપણા ઇન્ડિયામાં ફક્ત 15.4 જેટલો એવરેજ આવે છે. કે તમે સમજી શકો છો વિશ્વ કરતા. ઓકે, હવે દક્ષિણ પૂર્વ એશિયામાં માર્ગ સલામતી સંબંધિત મુદ્દાઓમાં જોઈએ
તો સંબંધિત કુશળતા અને પર્યાપ્ત સંસાધનો સાથે અસરકારક લીડ એજન્સી ગેરહાજર છે આપણે ઇન્ડિયામાં. ઓકે, અંદાજપત્રીય જે ફાળવણીનો અભાવ છે જે બજેટમાં. ઓકે, ઓડિટ માટે માળખાગત સિસ્ટમની ગેરહાજરી જોવા મળે છે. ઓકે, પછી સલામત વાહનોના ધોરણોનું પાલન નથી કરવામાં આવતું. આપણે જે BS4 અત્યાર સુધી ચાલતું હતું, ભારતીય સ્ટાન્ડર્ડ 4 ચાલતું હતું, હવે BS6 લાવી રહ્યા છે. ઓકે, ભારતીય સ્ટાન્ડર્ડ 6 પણ આપણા જે લોકો છે એમના દ્વારા, મતલબ સરકાર તો લાવી દે છે પણ લોકો કેટલું એને અપનાવે છે તેના પર પણ આધાર રાખે છે કે આપણે જો BS6 અપનાવવું હોય તો નવી ગાડીઓ લેવી પડે. ઓકે, ને બધા એફોર્ડ કરી નથી શકતા. ઓકે, લોકો 10-15 વર્ષ સુધી એક ને ગાડી યુઝ કરતા હોય છે, તો એ પોસિબલ નથી કે બધા નવા ગાડી લઈ અને જે BS6 છે આપણે લઈએ, મતલબ જે સ્ટાન્ડર્ડ છે એને ફોલો કરી શકે. ઓકે, પછી અપૂરતી કટોકટી અને ટ્રોમાની કેર સિસ્ટમ છે, એટલે કે જ્યારે એક્સિડન્ટ થાય છે તો જે ટ્રોમા લાગે છે તો તેને આપણે ફેસિલિટેટ કરવા માટે પણ પ્રોપર સિસ્ટમ નથી કરવામાં આવતી. માર્ગ સલામતી માટેની ભલામણ જોઈએ તો શહેરી આયોજન, પર્યાવરણ નીતિમાં વગેરેમાં માર્ગ સલામતીને એકીકૃત કરવાની જોઈએ. ઓકે, ઇન્ટરનેશનલ રોડ એસેસમેન્ટ પ્રોગ્રામના ધોરણોને સ્ટાર રેટિંગ અને રોડ ડિઝાઇનને સંરેખિત કરવી જોઈએ એમના આધારે. ઓકે, સમયબાઉન્ડ લક્ષ્યાંકો અમલ કરવા જોઈએ. ક્રેશ પછી જે સંભાળ સિસ્ટમને મજબૂત બનાવવી જોઈએ, કેમ કે અમુક વાર આપણે સરખી રીતે એમ્બ્યુલન્સ પણ પહોંચતી નથી. ઓકે, સમર્પિત ડેટા સર્વેલન્સના વિભાગની સ્થાપના કરવી જોઈએ. ઓકે, હવે ભારતમાં રોડ સેફ્ટીના મેજર્સ જોઈએ. ઓકે, કયા કયા આપણે મેજર્સ લેવામાં આવે છે. ઓકે, તો રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા નીતિ 2010ની છે, જે માર્ગ સલામતી માહિતી માટે ડેટાબેઝ સ્થાપિત કરે છે અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરે છે સુરક્ષિતને. ઓકે, મોટર વ્હીકલ સુધારા અધિનિયમ 2019 જે મોટર વાહન અકસ્માત નીતિની રચના કરે છે, જે ગોલ્ડન આવર, એટલે કે આપણે શરૂઆતના જ્યારે એક્સિડન્ટ થયું હોય તે શરૂઆતના જે એકાદ કલાક હોય છે તેની અંદર જો આપણે ફટાફટ જો આપણે હોસ્પિટલમાં પહોંચી જાય તો એ જે છે એના માટે કેશલેસ સારવાર હોવી જોઈએ. ઓકે, તો પણ આપણા ઇન્ડિયામાં અમુક એવું પણ જોવા મળે છે કે જેના દ્વારા મતલબ એક્સિડન્ટ થયું હોય તો મતલબ એક્સિડન્ટ મતલબ કે કોઈ વ્યક્તિ દ્વારા એક્સિડન્ટ વ્યક્તિને જો પહોંચાડવામાં આવી છે તો તેની પણ આપણે હેરાનગતિ જોવા મળે છે. ઓકે, અત્યારે તો નથી જોવા મળતું મોસ્ટલી, પણ મોસ્ટલી પહેલા જોવા મળતું હતું. ઓકે, એકીકૃત માર્ગ અકસ્માત ડેટાબેઝને સમૃદ્ધ બનાવવા માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા પહેલ છે. ઓકે, અન્યના પગલા જોઈએ તો માર્ગ સલામતી ઓડિટ કરવી જોઈએ અને રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા પરિષદની રચના કરવી જોઈએ. ઓકે, તો આ બધું કરવાની વાત ચાલી રહી છે. ઓકે, નેક્સ્ટ છે ડ્રોન બોમ્બ હુમલા. તો મણિપુરના કેટલાક ભાગોમાં ગ્રેનેડ વહન કરતા ડ્રોન બોમ્બ મારો. ઓકે, તો આપણને જે ખબર જ છે કે જે મણિપુરમાં મિતે અને કુકી સમુદાય જોવા મળે છે. ઓકે, તો આ જે સમુદાય છે એમાં તો જેમાં જોઈએ તો જેઓ મુખ્યત્વે પહેલા તો જે મેઈતી છે એ મુખ્યત્વે હિન્દુ જોવા મળે છે. ઓકે, અને જે ઇમ્ફાલ ખીણમાં રહે છે. ઓકે, અને જે કુકી જે છે એ મોટે ભાગે ખ્રિસ્તી હોય છે અને આસપાસની ટેકરીઓમાં રહે છે. ઓકે, ને આ જે છે લાંબા સમયનું વંશીય તણાવ જોવા મળે છે રિજનલિટીના લીધે, મતલબ આપણો જે રિલીજન છે એને કારણે જોવા મળે છે. ઓકે, જમીન અને સંસાધન એટલે કે સંઘર્ષ આંશિક રીતે જમીન બાબતે હોય છે અને સંસાધનના પરનો વિવાદ હોય છે મોસ્ટલી. અને આ જે અનુસૂચિત જનજાતિના દરજ્જા માટે જે મેઈતી છે એ માંગ કરી રહ્યું છે અને તેમને ચોક્કસ લાભો આપશે એ જે છે, મતલબ જો એસટી નો દરજ્જો મળી જાય તો એસટીને જે લાભો મળે છે એ આ કમ્યુનિટીને મળવા માંડશે. ઓકે, હવે તાજેતરમાં હિંસા જોવા મળેલી 2023માં. ઓકે, કુકી સહિતના આદિવાસી જૂથો દ્વારા ઓકે એસટી દરજ્જાની માંગણી સામે વિરોધ કરવામાં આવેલો, તો એ કુછ દરમાં હિંસા ફાટી નીકળેલી અને આપણે જોયેલું કે જે મતલબ એક જે લેડીઝ હતા એમને આપણે મતલબ વગર કપડાએ મતલબ ફેરવવામાં આવેલું એવું પણ જોવા મળેલું. કે તમને ખ્યાલ હોય તો યાદ હોય તો. ઓકે, આનાથી વ્યાપક અથડામણો થઈ છે અને જેને કારણે પરિણામે અસંખ્ય મૃત્યુ અને વિસ્થાપન થયા છે. ઓકે, હવે અન્ય પરિબળોમાં રાજકીય સત્તા માટે સ્પર્ધા, આર્થિક અસમાનતાઓ અને ઐતિહાસિક જે ફરિયાદો છે એનો સમાવેશ થાય છે. ઓકે, તો આ મોસ્ટલી જે મિતે અને કુકી સમુદાય છે એના વચ્ચેની જે આપણે લડાઈ જોવા મળે છે. ઓકે, તો હવે આમાંથી એક કમ્યુનિટીએ ડ્રોન હુમલો કરેલો બીજી કમ્યુનિટી ઉપર. ઓકે, તો આ જે છે એના માટે એક મણિપુર પોલીસે એમના દ્વારા ડ્રોન બોમ્બ હુમલાની તપાસ કરવા માટે વ્યાજબી પગલાં લેવા માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. ઓકે, અને જે ડ્રોન ટેકનોલોજી વિશે જોઈએ. ઓકે, તો આપણને ખબર છે કે માનવ રહિત હવાઈ જે વાહન છે. ઓકે, એમાં અનમેન્ડ એરિયલ વ્હીકલ, ઓકે, જેને કહીએ છીએ કે જેને ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે, દૂરથી નિયંત્રિત કરી શકાય છે તો સ્વાયત્ત રીતે ઉડી શકે છે. બધાને ખબર છે ડ્રોન શું છે. ઓકે, હવે ડ્રોન ટેકનોલોજી દ્વારા ઉદ્ભવી થયેલી જે સુરક્ષાની અસરો જોઈએ તો જે ડ્રોન આતંકવાદ જોવા મળે છે અત્યારે, કેમ કે પાકિસ્તાન દ્વારા પણ અમુક વાર હુમલો કરવામાં આવે છે જમ્મુ કાશ્મીર વાળા રિજનમાં. ઓકે, પોષણ ક્ષમતા, મનુવરેબિલિટી, પેલોડ ક્ષમતા, આતંકવાદી સંગઠનને ડ્રોન આકર્ષણ સાધન બનાવે છે. ઓકે, સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ એકત્રીકરણ, કેમ કે સરકારી સુવિધાનું નિરીક્ષણ ઇઝીલી કરી શકાય છે આના દ્વારા. ઓકે, પછી આના દ્વારા સાયબર હુમલાઓ અને ઇલેક્ટ્રોનિક જામિંગ પણ કરી શકાય છે આપણે પ્રોપર એના દ્વારા ડ્રોન દ્વારા આપણે પ્રોપર વસ્તુ પહોંચાડી દેવામાં આવે તો. ઓકે, પછી સીમા પર દાણચોરી અને હેરફેર કરવામાં આવે છે ગેરકાયદેસર રીતે આપણે હથિયારોની, આપણે પછી માદક દ્રવ્ય અને જે પ્રતિબંધિત જે વસ્તુ હોય છે તેની હેરફેર કરવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે પાકિસ્તાનના જે ઇમ્પ્રુવાઇઝ વિસ્ફોટ હથિયારો અને ડ્રગ્સની દાણચોરી માટે ડ્રોનનો ઉપયોગ કરે છે મોસ્ટલી. ઓકે, ગોપનીયતાની આપણી ચિંતાઓ જોઈએ તો ગોપનીયતા અને સુરક્ષા અને પરમાણુ પ્લાન્ટ જેવી જે સંવેદનશીલ જે સુવિધા છે એને જોખમમાં મૂકે છે, કેમ કે આપણે ડ્રોન આપણે ડાયરેક્ટલી ત્યાં વિસ્ફોટ કરવામાં આવે તો આપણે ઘણી બધી નુકસાન થઈ શકે છે. કે ઇન્ડિયાને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી વિકસાવવામાં આવી છે મતલબ આ જે ટેકલ કરવા માટે કે અનધિકૃત અથવા તો દૂષિત ડ્રોનને નિષ્ક્રિય કરવા માટે ક્ષમતા નિર્માણમાં વધારો, એટલે કે ડ્રોનની શોધ, ઓળખ અને પ્રતિભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઓકે, અને જાહેર ખાનગી ભાગીદારી એટલે કે સ્વદેશી ડ્રોન ટેકનોલોજી વિકાસ કરવાનો છે અને બહારથી જે લાવતા ડ્રોન છે એને આપણે અટકાયત કરવાની છે. ઓકે, હવે ડ્રોન નિયમો 2021ની વાત કરીએ
તો એરોસ્પેસ જે છે ડિવિઝન ઓકે તો ઉડતા ડ્રોનની સ્વીકાર્યતાને આધારે ભારતમાં એરોસ્પેસના 3 ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે. આપણને ન્યૂઝમાં આપણે ઘણા ટાઈમમાં જોયું છે કે તો ગ્રીન ઝોન હોય છે જ્યાં કોઈ પણ પરવાનગી વિના આપણે જે ડ્રોન છે ઉડાવી શકીએ છીએ. યલો ઝોન છે એની અંદર પરવાનગી સાથે આપણે ડ્રોન ઉડાવી શકીએ છીએ. રેડ ઝોનની અંદર આપણે ઉડ્ડયન જે છે પ્રતિબંધ છે જેની અંદર આપણે એરપોર્ટ ને એવો બધાનો સમાવેશ થાય છે. આપણે કોઈ મિલિટરી બેઝ છે એનો સમાવેશ થાય છે તો એની આસપાસ જે છે આપણે ઉડાવી નથી શકતા ડ્રોન જે છે ઓકે. ડ્રોનના આયાત નીતિ 2022 હોય તો આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે છે વિદેશી ડ્રોનના અને જે ઘટકોની મફત આયાત એટલે કે ડ્રોનના જે ઘટકો છે એટલે કે એના જે પાર્ટ છે તે આપણે ઇઝીલી મંગાવી શકીએ છીએ ઓકે. એના માટે મંજૂરી આપવામાં આવી છે ઓકે. હવે જે એન્ટી ડ્રોન સિસ્ટમની વાત કરીએ તો ઇન્દ્રજાલ જે છે ભારત દ્વારા વિકસાવવામાં આવેલ છે જે પ્રથમ AI સંચાલિત એર ડ્રોન સિસ્ટમ છે એન્ટી ડ્રોન સિસ્ટમ છે કે જે એન્ટી ડ્રોન સિસ્ટમ એટલે કે ડ્રોન જે આપણા ઇન્ડિયામાં ઘૂસતું હોય તો તેને સામે આપણે રક્ષણ મેળવી શકીએ કે ક્ષમતાઓ છે તો ડ્રોન વર્ગીકરણ અને સ્વાયત્તના સ્તરો સામે સંરક્ષણ આપે છે અને આ જે છે 4000 ચોરસ કિલોમીટર જેટલો સુરક્ષિત એરિયા કરે છે એટલે કે આટલા વિસ્તારમાં એ ઇઝીલી નિગરાણી રાખી શકો છો કે ડ્રોન એન્ડ ડ્રોનના ઘટકો માટે PLI યોજના છે પબ્લિક પ્રાયોરિટી નહીં સોરી પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ ઓકે. તો પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ યોજના છે ઓકે. ઉદ્દેશ્ય છે તો ભારતમાં ડ્રોન જે છે અને ડ્રોનના ઘટકોને ઉત્પાદન માટે પ્રોત્સાહન આપે છે. હવે મેં આજે સવારે આપણે જે ગઈકાલનો જે વિડીયો હતો તો તેની અંદર જ મેં કીધું કે કોઈ પણ જ્યારે પ્રોડક્ટને આપણે વધારવું હોય કે તેને જે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો તેને વેગ આપવો હોય તો જે સરકાર છે એના દ્વારા લિંક ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક રીતે ભંડોળ પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે જો આ પ્રોડક્ટને ઉત્પાદન કરશો તો અમે તમને ભંડોળ આપશે એને પ્રોવાઈડ મતલબ બનાવવા માટે ઓકે. એ રીતે તો મતલબ એક રીતે ભંડોળ અથવા તો લોન આપશો એ રીતે ઓકે. પ્રોત્સાહન જોઈએ તો ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલ જે મૂલ્યવર્ધન 20% પ્રોત્સાહન આપે છે એટલે કે તેમનું જે ટોટલ જે ખર્ચ હશે એનો 20% જેટલું પ્રોત્સાહન આપશે આ જે PLI સ્કીમ જે છે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ છે તેના દ્વારા ઓકે. આ યોજના જે નાણાકીય વર્ષ 21-22 થી શરૂ કરીને 3 વર્ષ માટે નક્કી કરવામાં આવી છે ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે રેમન મેગ્સેસે પુરસ્કાર. તો તાજેતરમાં જાપાની એનાઇમ ડિરેક્ટર હાયોઈ મિયાઝાકીને એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે પ્રખ્યાત રેમસે મેગ્સેસે એવોર્ડ જે છે એનાયત કરવામાં આવે છે ઓકે. તો હવે આ એવોર્ડની વાત કરીએ તો એશિયાનું પ્રીમિયર ઇનામ અને સર્વોચ્ચ સન્માન છે જે એશિયામાં ભાવના અને પરિવર્તનશીલ નેતૃત્વની મહાનતાની ઉજવણી કરે છે ઓકે. પુરસ્કાર પ્રસ્તુતિ જોઈએ તો RMAF જે બોર્ડ છે ઓફ ટ્રસ્ટી છે એના દ્વારા આ વાર્ષિક રીતે પસંદ કરવામાં આવે છે અને પુરસ્કાર મેળવનારને રેમન મેગ્સેસે એમ્બોર્ડ્સ જે ઇમેજ છે એના સાથે પ્રમાણપત્ર અને મેડિયન જે છે એટલે કે મેડલ જે છે આપવામાં આવે છે ઓકે. હવે આજે રેમસે મેગ્સેસે જે પુરસ્કાર વિશે વાત કરીએ તો એની શ્રેણીઓ છે જેમ કે 1858 થી 2008 સુધીમાં તો સરકારી સેવા એટલે કે સરકારની કોઈ પણ શાખા જેમ કે કાર્યકારી છે નાણાકીય છે ન્યાયિક છે કાયદાકીય છે અથવા લશ્કરી છે એમાં જો જાહેર હિત માટે કોઈ ઉત્કૃષ્ટ સેવા કરી હોય તેના માટે આપવામાં આવે છે. જાહેર સેવાની વાત કરીએ તો ખાનગી નાગરિક દ્વારા જે જાહેર ભલા માટે કોઈ ઉત્કૃષ્ટ સેવા માન્ય મતલબ કરવામાં આવી હોય તો તેને માન્ય ગણવામાં આવે છે. પછી સમુદાય નેતૃત્વ એટલે કે વંચિતોને સંપૂર્ણ તકો અને બહેતર જીવન મેળવવા માટે મદદ કરી હોય કોઈના દ્વારા તે માટે સમુદાયના નેતૃત્વને ઓળખે છે ઓકે. અને પત્રકારત્વ સાહિત્ય અને જે સર્જનાત્મક સંચાર કળા એટલે કે જે લોકહિત માટે અસરકારક લેખન પ્રકાશન ફોટોગ્રાફી અથવા તો રેડિયો ટેલિવિઝન સિનેમા અથવા તો જે પરફોર્મિંગ આર્ટને ઉપયોગ મતલબ માન્યતા આપવામાં આવે છે. તો 4 કેટેગરી છે એને આવરી લાવવામાં આવે છે ઓકે. તો આમાં આપણે જે રેમસે મેગ્સેસે જે એવોર્ડ છે એ મળે છે ઓકે. પછી શાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ એટલે કે ટકાઉ વિકાસ અને મિત્રતા સહિષ્ણુતા અને શાંતિ અને એકતાની પણ પ્રગતિમાં યોગદાન આપ્યું હોય તો તેની અંદર પણ મળી શકે છે. પછી ઇમર્જન્ટ લીડરશિપ એટલે કે જે તેમના સમુદાયમાં સામાજિક પરિવર્તન પર ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે વ્યક્તિઓને જે 40 વર્ષ કે તેથી જો ઓછી ઉંમરના જે વ્યક્તિ હોય છે તેને ઓળખે છે અને તેમને નેતૃત્વ હજુ સુધી આ સમુદાયની બહાર વ્યાપકપણે માન્યતા મળી નથી એવું લાગે તો આ જે છે એવોર્ડ આપવામાં આવે છે ઓકે. સમારોહ જોઈએ તો 31મી ઓગસ્ટ મનીલા ફિલિપાઇન્સમાં આ ઔપચારિક રીતે મતલબ કરવામાં આવેલો કે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ જે રેમસે મેગ્સેસની જયંતિની યાદમાં જેમને આદર્શો 1957માં એવોર્ડ્સની રચનાને પ્રેરણા આપી હતી ઓકે. તો આ થઈ ગયું આપણે રેમસે મેગ્સેસે એવોર્ડ્સ ઓકે. ત્યારબાદ છે કૃષ્ણા નદી. તો કૃષ્ણા નદીમાં તાજેતરના ઉછાળના પરિણામે બોટો જે છે નીચેના પ્રમાણમાં ધોવાઈ ગઈ હતી અને કેટલીક જે છે એ પ્રકાશમ બેરેજના દરવાજા સાથે અથડાઈ હતી ઓકે. તો આ નિશ્ચિત કામની નથી. હવે કૃષ્ણા નદીની વાત કરીએ તો દક્ષિણ મધ્ય ભારતની એક નદી છે ઓકે. ગંગા ગોદાવરી અને બ્રહ્મપુત્ર પછી પાણીના પ્રવાહના નદીના તટ પ્રદેશની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી નદી છે ઓકે. તો તમે સમજી શકો છો કે કૃષ્ણા નદી છે મોટી નદી છે ચોથા નંબરની ઓકે. પાણીના પ્રવાહની આધારે જોઈએ તો ઓકે. કોર્સ જોઈએ તો અરબી સમુદ્રની થી લગભગ 64 કિલોમીટર દૂર મહાબળેશ્વર જે શહેર છે ત્યાંથી પશ્ચિમ ઘાટની શ્રેણીમાંથી નીકળે છે મહારાષ્ટ્રમાં ઓકે. મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ જોવા મળે છે ત્યાંથી નીકળે છે ઓકે. પાથ જોઈએ તો મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે ઓકે. પૂર્વ કિનારે આંધ્રપ્રદેશમાં હંસાલા દેવી જે છે ત્યાં ખાતે બંગાળની ખાડીને મળે છે ઓકે. અને કુલ લંબાઈ છે 1300 કિલોમીટર ઓકે. તો આ યાદ રાખી શકો છો ઓકે. હવે તમે જોઈ શકો છો તો કે આપણે મહારાષ્ટ્રમાંથી નીકળે છે આ થઈ ગયા આપણે કૃષ્ણા રિવર અહીંયાથી નીકળે છે ઓકે. ને આગળ એની અંદર ઘણી બધી નદીઓ આવે છે જેમ કે તુંગભદ્રા થઈ ગયું કે આજે તુંગભદ્રા રિવર થઈ ગયો પછી ઓકે નાગાર્જુન સાગર એ કૃષ્ણા નદી પર આવેલું છે તમને ખબર છે વિજયવાડા નગર અહીંયા આવેલું છે ઓકે. પછી ભીમા નદી પણ આની અંદર આવે છે ઓકે. તો આવી બધી અલગ અલગ જે નદીઓ છે ત્યાંની અંદર ભળતી રહે છે ઓકે.
આપણને ખબર જ છે. ઓકે, હવે બેસિન જોઈએ તો વિસ્તાર લગભગ આટલા કે ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 8% જેટલો વિસ્તાર આની દ્વારા આવરી લેવામાં આવે છે. કે સીમાઓ જોઈએ તો બાલઘાટ શ્રેણી જોવા મળે છે ઉત્તરમાં, દક્ષિણમાં અને પૂર્વમાં જે પૂર્વ ઘાટ જોવા મળે છે, અને પશ્ચિમમાં પશ્ચિમ ઘાટ જોવા મળે છે. આ બધાને ખબર જ છે. ઓકે, હવે ઉપનદીની વાત કરીએ તો જમણી બાજુ છે ઘટપ્રભા, મલપ્રભા અને તુંગભદ્રા જોવા મળે છે, અને ડાબી બાજુ ભીમ, મુશી અને મેન્નુર. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ઓકે, કે કૃષ્ણા નદીની ઉપનદીઓ કઈ છે તો પૂછાઈ શકે છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ગ્રે વુલ્ફ. તો તાજેતરમાં બહરાઈચ જે યુપી છે એમાં માનવભક્ષી વરુના હુમલાને લગભગ 35 ગામોને હાઈ એલર્ટ પર મૂક્યા છે, અને વરુને પકડવા માટે વન અધિકારીઓ દ્વારા ઓપરેશન ભેડિયા શરૂ કરવામાં આવ્યું છે. કે ભેડિયા તો બધાને ખબર છે, આપણે વરુણ ધવનની એક મૂવી પણ હતો ભેડિયા. ઓકે, હવે ગ્રે વુલ્ફની વાત કરીએ તો ભારતમાં વિતરણ જોઈએ તો ભારતીય વુલ્ફ કેનેસ લુપિયસ જે પેલિસ છે તે કહેવામાં આવે છે, અને ભારતમાં જે રાજસ્થાન, ગુજરાત વગેરે સહિત જે દ્વીપકલ્પીય ભારતમાં જોવા મળે છે. અને હિમાલયન વુલ્ફ જે અથવા તો ટિબેટિયન વુલ્ફ કહેવામાં આવે છે, જેને કેનિસ લુપ્સસ ચાંકો જે છે કહેવામાં આવે છે, અને અપર ટ્રાન્સ હિમાલય રેન્જમાં જોવા મળે છે. ઓકે, તો તમને ખબર હોય તો ભેડિયા જે મૂવી છે કઈ જગ્યાએ શૂટ થયેલું, તો જે આપણું મણિપુર હતું ત્યાં જ શૂટ થયેલું. ઓકે, તમને ખ્યાલ હોય તો, યાદ હોય તો. ઓકે, હવે આગળ વર્તણૂકની લાક્ષણિકતાઓ જોઈએ આની. ઓકે, તો અત્યંત સામાજિક છે, 6 થી 8 વ્યક્તિઓના પેકમાં જોવા મળે છે. ઓકે, ખૂબ જ ઊંચી ઝડપે દોડવામાં સક્ષમ છે. ઓકે, મોનોગેમસ પુરુષ વર્ચસ્વ વંશવેલાનો અનુસરે છે. ઓકે, એટલે આમાં પુરુષ વર્ચસ્વ હોય છે. ઓકે, વિવિધ અવાજો અને સુગંધ ચિહ્નો ઉપયોગ કરે છે. ઓકે, સંરક્ષણ સ્થિતિ જોઈએ તો આઈસીના જે સૌથી ઓછી ચિંતા જે ગ્રે વુલ્ફ છે તેની છે. ઓકે, એટલે કે લિસ્ટ કન્સર્નમાં છે, અને સંવેદનશીલ એટલે કે આપણે કન્સર્નમાં છે હિમાલયન વરુ. ઓકે, WPA જે આપણે વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ જે 1974 છે એની અંદર અનુસૂચિ 1 માં અંદર આવરી લેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ છે પીલીભીતી ટાઈગર રિઝર્વ. ઓકે, તો શિકારીઓએ તાજેતરમાં પીલીભીતી ટાઈગર રિઝર્વની અંદર 2 ચિત્તલની હત્યા કરીને ફોરેસ્ટ ગાર્ડ પાસેથી રાઇફલની ચોરી કરીને ભાગી ગયા હતા. ઓકે, હવે પીલીભીતી ટાઈગર રિઝર્વ વિશે વાત કરીએ તો પીલીભીતી જિલ્લો, લખીમપુર ખેરી જિલ્લો અને બહરાઇચ જે જિલ્લો છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો આ યાદ રાખો કે ઉત્તર પ્રદેશનો આ જે પીલીભીતી ટાઈગર રિઝર્વ છે. ઓકે, હિમાલયની તળેટીમાં અને ઉત્તર પ્રદેશમાં તેરાઈના અને મેદાનમાં અને ભારતના નેપાળના સરહદ પર આવેલું છે. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, નદી જોઈએ તો ગોમતી નદી છે, આનીથી અંદરથી પસાર થાય છે. તો આ જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે કે ગોમતી નદી આની અંદરથી પસાર થાય છે. ઓકે, બીજી નદીઓ જોઈએ તો શારદા, ચુકા અને માલા ખન્નોડ જે છે તેવી નદીઓ પણ આની અંદર સ્ત્રાવ કરે છે. ઓકે, શારદા સાગર ડેમ આવેલું છે આની અંદર. ઓકે, સીમા પર. હવે આજે તમે જોઈ શકો છો આ થઈ ગયો આપણો પીલીભીતી ટાઈગર રિઝર્વ. ઓકે, આપણે અહીંયા આવે છે યુપીમાં ને નેપાળની આપણે જગ્યાએ. ઓકે, તમે જોઈ શકો છો આ પીલીભીતી ફોરેસ્ટ ટાઈગર રિઝર્વ, પછી દુધવા નેશનલ પાર્ક અહીંયા છે, રોયલ બાંદ્રિયા નેશનલ પાર્ક છે આપણે નેપાળનું, રોયલ શુક્લા પંથા જે વાઇલ્ડ લાઈફ રિઝર્વ છે. ઓકે, કિશનપુર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે અહીંયા, સાઉથ ખેરી ફોરેસ્ટ ડિવિઝન છે. ઓકે, તો આ બધા વાઇલ્ડ લાઈફ સેન્ચુરીઝ અને ટાઈગર રિઝર્વ છે એ જોવા મળે છે. ઓકે, કેમ કે જંગલવાળો વિસ્તાર છે અને તરાઈવાળો વિસ્તાર છે એને કારણે. ઓકે, હવે જંગલોની વાત કરીએ તો ઉત્તર ભારતમાં જે ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. ઓકે, શુષ્ક શાકના જંગલો આની અંદર આવેલા છે. વિંધ્ય પર્વતની જમીન જે મિશ્ર સાથે શુષ્ક અને ગરમ આબોહવા જોવા મળે છે. ઓકે, વનસ્પતિની વાત કરીએ તો સાલના જંગલો, ઊંચા ઘાસના મેદાનો જોવા મળે છે, અને સ્વેમ્પ દ્વારા લાક્ષણિકતા જોવા મળે છે. ઓકે, નદી પણ પસાર થાય છે. ઓકે, સારા કુદરતી પુનર્જીવન સાથે ગાઢ સાલના વુડલેન્ડ આવેલા છે. એટલે આમાં સાલ જોવા મળે છે, સાગ અને સાલ જોઈએ તો. ઓકે, પછી આની અંદર આ બધી જે અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે, પ્રાણીઓમાં જે તો વાઘ છે, સ્વેમ્પ ડિયર છે, બંગાળ ફ્લોરિકન છે, ઓક ડિયર, ચિત્તો વગેરે જેવા ભયંકર પ્રાણીઓ જોવા મળે છે. ઓકે, આ બધા થઈ ગયું. હવે ચિત્તલ વિશે જોઈએ તો સ્પોટેડ ડિયર કહેવામાં આવે છે એને. ઓકે, ભારતીય ઉપખંડના વતની છે. ઓકે, ભારતીય જંગલમાં હરણની સૌથી સામાન્ય પ્રજાતિમાંનું એક છે. ઓકે, વિતરણ જોઈએ તો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન અને પાકિસ્તાનમાં જોવા મળે છે. તો આ યાદ રાખી શકો છો કે આખા જોવા મળે છે. ઓકે, હવે જોઈએ તો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો છે ત્યાં જોવા મળે છે, ઘાસના મેદાનો અને જંગલોમાં. ઓકે, હવે વિશેષતા જોઈએ તો 20 થી 30 વર્ષ એમનું આયુષ્ય હોય છે, લગભગ 35 ઇંચ જેટલું ઊંચું હોય છે, 187 પાઉન્ડ જેટલું વજન, અને પર સફેદ જે ચાટાઓ જોવા મળે છે અને લાલ ભૂરા રંગનો પણ જોવા મળે છે. ઓકે, માત્ર નર જ જે છે એ શિંગડા ધરાવે છે, સ્ત્રીઓ જે છે એના કરતાં વધારે મોટા હોય છે પુરુષો. ઓકે, સામાજિક પ્રાણીઓ સામાન્ય રીતે 10 થી 50 વ્યક્તિઓના ટોળામાં જોવા મળે છે. ઓકે, મુખ્યત્વે ઘાસ, જડીબુટ્ટી, ઝાડીઓ અને પર્ણસમૂહ અને ફળો ખાય છે. ઓકે, સંરક્ષણ સ્થિતિ જોઈએ તો સૌથી ઓછી એટલે કે લિસ્ટ કન્સર્નમાં જોવા મળે છે આયુસીએનની રેડ લિસ્ટની અંદર. ઓકે, હવે નેક્સ્ટ છે બ્રુનેઈ. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ બંદર શેરી બેગવાનની મુલાકાત લેતા ખાસ કરીને વ્યાપારી અને જે સાંસ્કૃતિક જોડાણોને વધારવામાં બ્રુનેઈ સાથે મજબૂત સંબંધોની રાહ જોઈ રહ્યા છે. ઓકે, તો હવે બ્રુનેઈ વિશે વાત કરીએ તો દક્ષિણ પૂર્વ એશિયામાં બોર્નિયા જે ટાપુ છે એના ઉત્તરીય દરિયા કિનારે સ્થિત છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે આપણું ફિલિપાઇન્સ ને બધું. ઓકે, ફિલિપાઇન્સ આવ્યું છે, અહીંયા આપણું ઇન્ડોનેશિયા છે, તો અહીંયા જે છે બ્રુનેઈ જોવા મળે છે, એકદમ નાનું છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, આ થઈ ગયા આપણે મલુક્કાની સમુદ્ર દુનિયા. ઓકે, આ થઈ ગયું આપણે પેસિફિક સમુદ્ર, અને આ થઈ ગયું આપણે ઇન્ડિયન ઓશન. ઓકે, ઉત્તરીય અને પૂર્વ ગોળાર્ધમાં બંનેમાં સ્થિત છે. ઓકે, ઉત્તર અને પૂર્વ ગોળાર્ધ બંનેમાં સ્થિત છે. ઓકે, દક્ષિણ ચીન સમુદ્ર જે ઉત્તરમાં છે અને મલેશિયા જે છે બીજી બાજુ જોવા મળે છે. ઓકે, તમે જોઈ શકો છો આપણે અહીંયા આપણે સાઉથ ચાઇના સી જે કહીએ છીએ. ઓકે, અહીંયા આપણું જાપાન આવેલું છે, આ તમે જોઈ શકો છો. ઓકે, આ થઈ ગયું સાઉથ કોરિયા, નોર્થ કોરિયા. ઓકે, વગેરે. તો આ થઈ ગયું. ઓકે,
હવે આગળ જોઈએ તો મલેશિયન રાજ્ય સારવાક દ્વારા બે બિન સંલગ્ન ભાગોથી વિભાજિત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આમાં કે આયરું જે લિમ્બાંગ વેલી છે એના દ્વારા જે આયરો ભાગ અને જે બ્રુનેઈ છે તો એમાં જે મલેશિયાનો જે ભાગ છે એને લીધે છૂટું પડે છે. ઓકે, આગળ જોઈએ તો જે ચીન અને મલેશિયા સાથે દરિયાઈ સરહદો મતલબ વહેંચે છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, આ બાજુ મલેશિયા છે અને આ બાજુ ચીન છે. ઓકે, હવે બંદર શેરી બેગવાન જે બ્રુનેઈની રાજધાની અને સૌથી મોટું શહેર છે. ઓકે, તમે જોઈ શકો છો આની અંદર આ છે આપણે બંદર શેરી બાગવાન. ઓકે, હવે આના વિશે જોઈએ તો પહાડમાં જે છે તો બુકિટ જે પેંગોન છે સૌથી મોટું પહાડ છે આની અંદર. ઓકે, નદીઓ જોઈએ તો બેલાઇટ છે, આયરું બેલાઇટ અહીંયા છે. ઓકે, તમે જોઈ શકો છો. પછી પાંડુરાવાન છે, પાંડુરુવાન આ છે અહીંયા. ઓકે, ત્યારબાદ છે ઓ ટુંટોંગ. ઓકે, તો આ બધા છે દક્ષિણ પૂર્વ એશિયામાં મુખ્ય તેલ ઉત્પાદક તરીકે પણ છે. ઓકે, હવે વસ્તી જોઈએ તો બ્રુનેઈના નાગરિકો લગભગ 76% વસ્તી ધરાવે છે. ઓકે, બાકીના જે વસ્તી છે એ કાયમી અને અસ્થાયી રહેવાસીઓ છે. ઓકે, 80%થી વધુ વંશીય રીતે મલય અથવા તો ચાઇનીઝ છે આની અંદર. ઓકે, લગભગ 14,000 જેટલા ભારતીયો જે છે બ્રુનેઈમાં રહે છે અને આરોગ્ય સંભાળ શિક્ષણ ક્ષેત્રમાં ભારતીય ડોક્ટરો અને શિક્ષકો દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવે છે અહીંયા. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.